બરોબર. સો થુજા હનીમેનિયન એન્ટીસાયકોટિક મેડિસિન. થુજા ઇઝ ચીલી મેડિસિન બટ કેન બી વાર્મ. હોટ બી હોઈ શકે. સો અહીંયા થર્મલ ઉપરથી તમે થુજાને ડિફરન્શિએટ ના કરી શકો, તમારે બીજા સિમ્ટમ જોઈએ. આમાં થર્મલ તમારે અવોઇડ કરી દેવું પડે, પણ મોસ્ટ પ્રોબેબલી તમને ચીલી જોવા મળે. બરોબર છે. થર્સ્ટી હોય અને પાણી વધારે પીવા માટે જોઈએ. લેફ્ટ સાઇડેડ કમ્પ્લેન એટલે કે થુજાની કમ્પ્લેન હોય એ ડાબી બાજુથી શરૂ થાય અને જમણી બાજુ તરફ જાય, અથવા તો ડાબી બાજુના અંગ એના વધુ પકડાય. એની જો થુજા તમે પીસીઓડીમાં જોશો તો લેફ્ટ સાઇડેડ ઓવેરિયન સિસ્ટ વધારે જોવા મળશે, અથવા તો લેફ્ટ સાઇડેડ ઓવેરિયન સિસ્ટ મોટી જોવા મળશે, અથવા તો લેફ્ટ સાઇડેડ પેઇન અને ડ્યુરિંગ મેન્સીસ જોવા મળશે. ખ્યાલ આવે છે? પણ એવું નથી કે જો રાઈટ સાઇડેડ હોય તો થુજા ન અપાય. અગેન આપણો પહેલો કેસ હતો ઓવેરિયન સિસ્ટ વાળો, જેની અંદર રાઈટ સાઇડેડ ઓવેરિયન સિસ્ટ હતી, છતાં પ્રિસ્ક્રાઇબ થુજા, અને લગભગ 15 દિવસમાં પેશન્ટને મેન્સીસ આવી ગઈ. સો એવું નથી કે જો રાઈટ સાઇડેડ હોય તો થુજા ન અપાય. ન જેવું નથી, હોય તો અપાય, ન હોય તો ઇટ્સ ઓકે. બીજા કંઈ ઇન્ડિકેશન પકડો. આ એક ઇન્ડિકેશન છે લેફ્ટ સાઇડેડ હોવું. હિસ્ટ્રી ઓફ વેક્સિનેશન એન્ડ એનિમલ પોઈઝનિંગ, સ્નેક બાઇટ અને સ્મોલ પોક્સ. એટલે કે બેડ ઇફેક્ટ ઓફ વેક્સિનેશન, કોઈ પણ તકલીફ રસીકરણની પછી શરૂ થઈ હોય, અથવા તો એનિમલ પોઈઝનિંગ થયું હોય, કંઈ બી કરડ્યું હોય એના પછી તકલીફો થઈ હોય, અથવા તો સ્મોલ પોક્સ થયા પછી જો તકલીફો થઈ હોય, તો યોર મેડિસિન ઇઝ થુજા. વાટ લાઇક ઓવરગ્રોથ ઓન મ્યુકસ એન્ડ ક્યુટેનિયસ સરફેસ, મોઇસ્ટ ઓવરગ્રોથ ઓન ગ્લાન્સ, પ્રિપ્યુઝ, આર્મ્સ, પોલિપ્સ ઓફ ઇયર, યુટેરસ એન્ડ વજાઇના. સી બધું જ છે. વાટ લાઇક ઓવરગ્રોથ છે, પોલિપ્સ છે, મોઇસ્ટ ઓવરગ્રોથ બી છે. બધી મ્યુકોક્યુટેનિયસ જંકશન ઉપર બી છે, ક્યુટેનિયસ ઉપર છે અને મ્યુકસ મેમ્બ્રેન ઉપર પણ છે. તો તમારે ક્યાંય પણ ઓવરગ્રોથની રિપીટેડ હિસ્ટ્રી જોવા મળે છે, ધેન ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર થુજા. ખ્યાલ આવે છે? એનલાર્જમેન્ટ ઓફ ગ્લેન્ડ, કાલે જ આપણે સમજ્યું હતું કે ગ્લેન્ડ્યુલર અફેક્શન્સ, એક પછી એક બીજી ગ્લેન્ડ અફેક્ટ થાય. તો કઈ મેડિસિન હતી? ટ્યુબરકુલાઇનમ, કોનાયમ, આયોડમ, ફાઇટોલાકા, અને હવે એની અંદર એડ થાય છે થુજા. સો ગ્લેન્ડ્યુલર કમ્પ્લેન્ટ્સ જ્યારે તમને જોવા મળે તો એક ઇન્ડિકેશન આ થુજાનું છે. બરોબર છે. ગ્રીઝી ઓઇલી ડિસ્ચાર્જ, પુટ્રીડ ડિસ્ચાર્જ. થુજાના બધા જ ડિસ્ચાર્જ કેવા હોય? ગ્રીઝી, ઓઇલી અને પુટ્રીડ. ચીકણા, વાસવાળા, ઓઇલી અને પુટ્રીડ. થુજાનું પસ્પિરેશન પણ એવું જ હશે. સ્વીટ પસ્પિરેશન હશે, ઓઇલી પસ્પિરેશન હશે, ગ્રીઝી પસ્પિરેશન હશે. થુજાના હેર પણ ગ્રીઝી થઈ જશે, એકબીજામાં ચીપકી જશે. થુજાનું કોરાઇઝા હશે તો ડિસ્ચાર્જ કેવું હશે? ઓઇલી ગ્રીઝી ડિસ્ચાર્જ. થુજાનું સ્પુટમ હશે તો કેવું હશે? ઓઇલી ગ્રીઝી સ્પુટમ, ચીકણું. થુજાનું સલાઈવા કેવું હશે? ઓઇલી ગ્રીસી સલાઈવા. કેવું? સ્ટ્રિંજી સલાઈવા. તાર થાય આમ, એવું ઓઇલી હોય. બરોબર છે. એવી જ રીતે થુજાનું મેન્સીસ કેવું હશે? ગ્રીઝી ઓઇલી મેન્સીસ, પુટ્રીડ મેન્સીસ, ઓફેન્સિવ મેન્સીસ. લ્યુકોરિયા કેવું હશે? ગ્રીઝી ઓઇલી લ્યુકોરિયા. સ્ટૂલ કેવું હશે? ઓઇલી સ્ટૂલ, ગ્રીઝી સ્ટૂલ. ખ્યાલ આવે છે? યુરિન કેવું? ઓઇલી ગ્રીઝી ચીકણું યુરિન. સો ઓલ ડિસ્ચાર્જ, હવે તમને કોઈ પણ જગ્યાએ ઓઇલી ગ્રીઝી ડિસ્ચાર્જ મળે છે, then it is indication for થુજા. થુજા પ્રિસ્ક્રાઇબ કરી શકાય. luxurious growth of hair on parts otherwise not covered by hairs. હેરનો ખૂબ ગ્રોથ જોવા મળે એવા પાર્ટમાં કે જે યુઝ્યુઅલી હેરલેસ હોય છે. ટૂંકમાં હેર ગ્રોથ ખૂબ વધી જાય. તો કઈ કન્ડિશન છે જેમાં હેર ગ્રોથ જોવા મળે? હિર્સ્યુટિઝમ. પછી તો ઈ બધા કન્ડિશનની અંદર મેડિસિન ઇઝ થુજા. એટલે ઘણા બધા આપણા ડોક્ટર છે એ એમ કહે છે કે પીસીઓએસ હોય એટલે એક ડોઝ થુજા આપી જ દેવાનો, અને એમને રિઝલ્ટ મળતા હોય. કેમ? પાર્શિયલ સિમિલિમમ તો થશે જ ને, એટલા માટે. સો એના સિવાય બી હેર ગ્રોથ જ્યારે ખૂબ વધારે જોવા મળતો હોય તો અગેન ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર થુજા. ટીથ ડિકેડ એટ રૂટ, ક્રાઉન રિમેનિંગ ઇન્ટેક્ટ. એટલે કે દાંતનો જે મૂળનો ભાગ છે
જે પેઢાની નજીકનો ભાગ છે ઈ જગ્યાએ સડો જોવા મળે, ઉપરનો આખો દાંત એમને એમ પડ્યો હોય, તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર થુજા. Aggravation at night, 3 a.m., 3 p.m., damp cold weather, narcotics and stimulants. રાતે એગ્રાવેશન જોવા મળે, 3 am 3 pm એગ્રાવેશન જોવા મળે, ડેમ્પ કોલ્ડ વેધર ની અંદર એગ્રાવેશન જોવા મળે, નાર્કોટિક્સ અથવા તો કોઈ પણ સ્ટિમ્યુલન્ટ્સ લીધા પછી જો એને એગ્રાવેટ થાય, then it is symptom of thuja, indication of thuja. Stimulant can be tea, coffee, tobacco, નાર્કોટિક્સ, ઓપિયમ, સ્લીપિંગ પિલ્સ, ગમે તે હોઈ શકે. કોઈ પણ પેશન્ટ છે એ તમને એમ કહેશે સાહેબ મને ખાંસી આવે છે, રાતે તો ખાંસી ખૂબ વધી જાય, ગળફો નીકળે છે, ચીકણો ચીકણો ગળફો નીકળે છે અને હું વર્ષોથી બીડી પીવું છું. બીજું કઈ પૂછવાની જરૂર રહે છે? ગીવ થુજા. ખ્યાલ આવે છે? આરામથી 3 ઇન્ડિકેશન મળે એટલે થુજા આપી જ દેવાની છે. કોઈ પેશન્ટ તમારી પાસે આવી લઈને આવે છે, બાળક છે એ વારંવાર ટોન્સિલ થઈ જાય છે, તમે જુઓ છો તો એનું થૂક એકદમ ચીકણું ચીકણું તમને જોવા મળે છે, સ્ટ્રિંજી સલાઈવા છે અને લેફ્ટ સાઈડનું ટોન્સિલ બહુ એનલાર્જડ છે. કશું કેસ ટેકિંગ કરવાની જરૂર ખરી હવે આગળ? ગ્લેન્ડ્યુલર અફેક્શન, લેફ્ટ સાઇડેડ અફેક્શન, ઓઇલી ડિસ્ચાર્જ, 3 સિમ્પટમ થુજાના મળી ગયા. ગીવ હિમ થુજા, રિઝલ્ટ મળશે જ. શું કામ? સિમ્પટમ્સ ક્યાંથી મળે છે? માયાઝોમ અને વાઇટલ ફોર્સમાંથી. તો તમે સિમ્પટમના બેઝ ઉપર જ્યારે પ્રિસ્ક્રિપ્શન કરો છો તો તમને રિઝલ્ટ મળે જ, શ્યોરિટી સાથે રિઝલ્ટ મળે. ખ્યાલ આવે છે? તમારી પાસે કોઈ પેશન્ટ આવે છે, 20-25 વર્ષની છોકરી છે, અનમેરિડ છે, રિપોર્ટ લઈને આવે છે અને લખેલું છે કે there is possibility of polycystic ovarian syndrome, અને તમે જુઓ છો તો લેફ્ટ સાઇડેડ સિસ્ટ મોટી છે, રાઈટ સાઇડેડ સિસ્ટ નાની છે, બરોબર છે. તમે પૂછો છો કે આગળ કોઈ તકલીફ થયેલી પેલા ભૂતકાળમાં? હા સાહેબ, નાની હતી ને ત્યારે ટોન્સિલનું મને ખૂબ ટોન્સિલ થઈ જતા હતા, ટોન્સિલનું ઓપરેશન કરાવેલું છે. કશું પૂછવાની જરૂર રહે છે? પૂરું. 2 લીટીની અંદર કેસ પૂરો, થુજા આવી ગઈ. ગીવ હર થુજા, અને થુજા રિઝલ્ટ આપશે જ. ગ્લેન્ડ્યુલર અફેક્શન, લેફ્ટ સાઇડેડ અફેક્શન, PCOS, થુજા. ક્લિયર? frequent micturition with severe cutting pain at the close of urination. તમારી પાસે એક પેશન્ટ આવે છે, મોટી ઉંમરના દાદા છે, આવીને કહે છે કે સાહેબ ખબર નહીં આમ હમણાં પેશાબ જવા, રાતે બહુ પેશાબ જવા માટે ઉઠવું પડે છે અને પેશાબ જાઉં ને ત્યારે પેશાબ પૂરું થવાનું હોય ને ત્યારે આમ બહુ દુખાવો થઈ જાય છે. એટલે તમે પૂછો કે દાદા કંઈ પહેલા કંઈ થયેલું? હા સાહેબ, પહેલા છે ને મને નાનપણમાં હું મુંબઈ હતો અને મારા ઘરવાળા બધા અહીંયા હતા દેશમાં, એટલે ભૂલ થઈ ગયેલી ને એના પછી મને તકલીફ થઈ હતી, પછી 2 ઇન્જેક્શન લીધા, 2 થાપે, અને પછી મટી ગયું. સો યોર મેડિસિન ઇઝ. હવે દાદા શું કહેવા માંગે છે? ભૂલ થઈ ગઈ હતી એટલે યસ, પ્રોસ્ટિટ્યુશન હતું, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, ગોનોરિયા થયો અને 2 થાપે કયા ઇન્જેક્શન લેવાના હોય? દાદા અત્યારે આવ્યા છે તો એન્ટીબાયોટિકની શોધ ક્યારે થઈ? 1970s ની અંદર. અને પહેલી એન્ટીબાયોટિક કઈ હતી? પેનિસિલિન. તો પેનિડ્યુરા ઇન્જેક્શન આવે છે પેનિસિલિન, ઈ થાપે મૂકવાના આવે. આપણે વાત થઈ હતી ને, તો થાપે મૂકવાના આવે. અને ગોનોરિયા માટેનું રામબાણ ઇલાજ, તમે પેનિસિલિન મૂકો એટલે ગોનોરિયાને જવું જ પડે, બટ ઇટ ઇઝ સપ્રેસ ધ ગોનોરિયા. ડિસ્ચાર્જ જતો રહ્યો, બટ ધેટ એનર્જી ઓફ ગોનોરિયા ઇઝ રિમેઇન. સો એનર્જી ઓફ ગોનોરિયા રિમેન. ઓલ્ડ એજ છે, પ્રોસ્ટેટિક એનલાર્જમેન્ટ હશે, નાઇટ એગ્રાવેશન છે, અને સપ્રેસ ગોનોરિયા. હિસ્ટ્રી પૂરી, ઇન્ડિકેશન મળી ગયા, ગીવ હિમ થુજા. આટલું સિમ્પલ છે હોમિયોપેથી. કંઈ માથાકૂટ કરવાની જરૂર નથી, દાદાને કંઈ ખોદવાની જરૂર ના. દાદા તમે મને કહો તમને ડેલ્યુઝન કેવા છે, તમે ફિક્સ આઈડિયા વાળા છો તો જ હું તમને થુજા આપું, આવું કાંઈ કરવાની જરૂર ના હોય. ખ્યાલ આવે છે? 3 ઇન્ડિકેશન, અને આટલી 2 મિનિટની હિસ્ટ્રી ઉપરથી તમને 3 ઇન્ડિકેશન મળી જાય. પણ ઈ જ જે ઇન્ડિકેશન કઢાવવાની મેઇન વસ્તુ છે એને ડોક્ટર એલિઝાબેથ હાપક્યોર કહે છે. સૌથી અગત્યનું એ છે. એટલે આજનો આખો કલાક મેં તમને બપોરે કેસ ટેકિંગ ઉપર એટલે જ લીધો હતો કે ઇન્ડિકેશન મળવા જોઈએ. તમે જેટલા સારા ઇન્ડિકેશન લઈને આવો એટલી સારી મેડિસિન જાય. તો દાદા હતા ઈ મુંબઈ હતા અને એમનું ફેમિલી દેશમાં હતું. નાઉ સેક્સ ઇઝ ફિઝિયોલોજીકલ નીડ ઓફ ધ બોડી, અને દાદા એ ટાઈમે જવાન હતા. સો એમને ડિઝાયર થવી નોર્મલ છે, બટ એના માટે એમણે
જે માર્ગ પસંદ કર્યો એના પછી એમને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ લાગ્યો એ બી નોર્મલ છે, પણ ડિસીઝને સપ્રેસ કરવામાં આવ્યો. સપ્રેસ કર્યો એટલે ધેટ એનર્જી હતી જે ગોનોરિયલ ડિસ્ચાર્જની, જે ગોનોરિયલ એનર્જી હતી એ એનર્જી તો ત્યાં ને ત્યાં રહી, એટલે એ ગોનોરિયલ એનર્જી એને બીજો ડિસીઝ પ્રોડ્યુસ કર્યો. સો ઇટ ઇઝ અ પ્રોસ્ટેટિક એન્લાર્જમેન્ટ. ગીવ હિમ થુજા. ઇરપ્શન ઓનલી ઓન ધ કવર્ડ પાર્ટ. જે પાર્ટ કવર થયેલા છે એ પાર્ટ ઉપર જ ઇરપ્શન જોવા મળે છે. પર્સ્પિરેશન ઓનલી ઓન અનકવર્ડ પાર્ટ. મ્યુકોપુરુલન્ટ ડિસ્ચાર્જ ફ્રોમ ઓલ ધ મ્યુકસ મેમ્બ્રેન. બધી જ મ્યુકસ મેમ્બ્રેનમાંથી મ્યુકોપુરુલન્ટ ડિસ્ચાર્જ. પુરુલન્ટ એટલે પરવું જેવું, પુટ્રીડ. આગળ જ આપણે જોયું કે ડિસ્ચાર્જ કેવો હોય, ગ્રીઝી, ઓઇલી અને પુટ્રીડ. મ્યુકસ અને પસ બેઉ જે ભેગા હોય એને કહેવાય મ્યુકોપુરુલન્ટ ડિસ્ચાર્જ. હવે મોટા ભાગે ગોનોરિયાની અંદર આવો જ ડિસ્ચાર્જ હોય. શું કામ? કે મ્યુકસનું સિક્રીશન વધી જાય, જોડે પસ ફોર્મેશન થાય, એટલે મ્યુકસ અને પસ ભેગા થાય અને એના જોડે યુરિન મિક્સ થાય, એટલે શું થાય? એકદમ ઓઇલી યુરિન નીકળે, થીક યુરિન આવે. સો મ્યુકોપુરુલન્ટ ડિસ્ચાર્જ ફ્રોમ યુરેથ્રા, મ્યુકોપુરુલન્ટ ડિસ્ચાર્જ ઇન સ્ટૂલ એટલે yes, dysentery. So you can prescribe thuja in dysentery also. Mucopurulent discharge in sputum, mucopurulent discharge from nose. કઈ કન્ડિશનમાં નાકમાંથી મ્યુકોપુરુલન્ટ ડિસ્ચાર્જ નીકળે? કમ્પ્લેન ઓફ સાઇનસ. જ્યારે સાઇનસની તકલીફો થાય, સો થુજા ઇઝ વેરી ગુડ મેડિસિન ફોર સાઇનસ. ઓટોરિયા કેવું હોય થુજાનું? પુટ્રીડ, યલો, મ્યુકોપુરુલન્ટ ઓટોરિયા, ઓફેન્સિવ ડિસ્ચાર્જ. એટલે આપણે આ બધી વસ્તુઓ જે અલગ અલગ પાર્ટમાં છે એને એક ભેગી લઈ લીધી છે. હવે એનું મ્યુકોપુરુલન્ટ ડિસ્ચાર્જ, પુટ્રીડ ડિસ્ચાર્જ, ગ્રીઝી ઓઇલી ડિસ્ચાર્જ કોઈ પણ જગ્યાએ મળે, ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર થુજા. હવે તમારી પાસે એક પેશન્ટ આવે છે, સાહેબ બહુ જ પેટની તકલીફ છે, વારંવાર જવું પડે છે અને બેસું એટલે ખૂબ દુખાવો થાય છે, અને દુખાવાની સાથે મને થોડુંક પરવું જેવું અને મ્યુકસ જેવું એટલે કફ જાય છે ઝાડામાં, આવું જ આવે છે. એટલે તમે પૂછો કે કંઈ ભાઈ બીજું કાંઈ આના સિવાય? હા સાહેબ, આ બધું છે ને ચાલુ ક્યારથી થયું કે અમે લોકો બધા ફ્રેન્ડ ફરવા ગયા હતા, અને ફરવા ગયા હતા ને ત્યાં પછી મજાક મસ્તીમાં અમે લોકોએ ભૂલ કરી અને એના પછી ચાલુ થયું છે મને. સો હિસ્ટ્રી મળી ગઈ તમને. ગોનોરિયા, મ્યુકોપુરુલન્ટ ડિસ્ચાર્જ, સપ્રેસ્ડ ગોનોરિયા, પુટ્રીડ ડિસ્ચાર્જ. યોર મેડિસિન ઇઝ થુજા. જરૂરી નથી કે બોયસમાં જ આવું મળે, બધી જગ્યાએ હોઈ શકે. સો ક્લિયર? આટલા થુજાના મિનિમમ ઇન્ડિકેશન્સ છે. મિનિમમ. આમાંથી તમને કોઈ પણ 3 ઇન્ડિકેશન આરામથી મળશે, અને એ 3 ઇન્ડિકેશન મળે એટલે થુજાને છૂટી ઘા કરવાની હોય. મેં રિંગવોર્મના કેસીસમાં પણ થુજા આપેલી છે અને બહુ જ સરસ રિઝલ્ટ મળેલા છે. રિંગવોર્મમાં અપાય છે થુજા. એટલે જરૂરી નથી કે થુજા એટલે ખાલી આવું જોવું જોઈએ. પેથોલોજી કોઈ બી હોય, મેં આજે તમને જે વાત કરી કે પેથોલોજી શું છે? માયાજમનું સંતાન છે. એક પેથોલોજી આજે ઉત્પન્ન થાય છે, એને સપ્રેસ કરશો તો કાલે બીજી પેથોલોજી ઉત્પન્ન કરશે. માયાજમને તમે કોના સાથે સરખાવી શકો? જો તમે માઇથોલોજીકલ સ્ટોરીઝમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો હનીમેને જે કીધું હતું ને કે સોરા ઇઝ હાઇડ્રા હેડેડ મોન્સ્ટર, તો એવું જ એક મોન્સ્ટર આપણી હિન્દુ માઇથોલોજીની અંદર જોવા મળે છે. કોણ? નો? યસ, ઈ મલ્ટી હેડેડ ખરું રાવણ, પણ એક એવો માયાજમ ને રાવણને તો છેલ્લે નાભીમાં તીર માર્યું એટલે મરી ગયો તો, પણ હિન્દુ માઇથોલોજી પ્રમાણે એક એવો અસુર છે કે એને એવું વરદાન હતું કે જ્યાં મારું લોહીનું ટીપું પડશે ત્યાંથી મારા જેવો જ બીજો અસુર પેદા થશે. એનું નામ હતું રક્તબીજ. અને મહિષાસુર મર્દિની સ્ત્રોત્રમની અંદર એ બધું આવશે કે માતાજી એને કાલિકામાનો જે અવતાર થયો છે ને એ રક્તબીજનો સંહાર કરવા માટે થયો. એટલે રક્તબીજમાંથી ઉત્પન્ન થયેલો જે પણ હોય ને એને મારી અને એનું લોહી ખપ્પડમાં લઈ લેતા માતાજી, એટલે લોહીનું ટીપું ક્યાંય ના પડે, એટલે બીજો રક્તબીજ કે બીજો અસુર પેદા ના થાય. સો માયાઝમ ઇઝ લાઈક રક્તબીજ. તમે એને એક બાજુથી દબાવશો તો એ બીજી બાજુથી નીકળશે, જ્યાંથી દબાવશો ત્યાંથી એનું બીજું સ્વરૂપ બહાર નીકળશે. તમે એને મારી નહીં શકો, એના માટે તમારે સ્પેશિયલ સિમિલિમમ જોઈશે લેટન્ટ ફોર્મમાં લઈ જવા માટે. યસ, રાઈટ. બીજા બધા ભગવાનો હતા જ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા જ હતા, ઇન્દ્ર, ઇન્દ્રાદિ દેવ હતા, પણ એના માટે સિમિલિમમ જોઈએ. ખ્યાલ આવે છે? કોઈ પણ અસુર છે તો સી હિન્દુ માઇથોલોજી કેટલી સરસ છે કે રાવણ છે
તો રાવણ કેવો અસુર હતો? ઈ નીતિ નિયમ મુજબ કામકાજ કરતો હતો. ખ્યાલ આવે છે? રાવણના યુદ્ધ થતા પણ ઈ નીતિ વિરુદ્ધ યુદ્ધ નતો કરતો. તો એની સામે એને મારવા માટે બીજા કોઈ ભગવાન નહીં, એનો સંહાર કરવા માટે રામચંદ્રજીનો અવતાર આવ્યો કે જે ખુદ મર્યાદા પુરુષોત્તમ છે, નીતિમાં રહીને કામ કરે છે અને બે નીતિવાળા સામસામે યુદ્ધ કરે છે. એવી જ રીતે કંસ હતો તો ઈ કોઈ નીતિમાં નતો માનતો. કૌરવો હતા ઈ બહુ નીતિમાં નતા માનતા, એમણે અભિમન્યુને નીતિ વિરુદ્ધ જઈને મારી નાખ્યો હતો. તો એની સામે ભગવાન પણ એવા જોઈએ કે જે એમની સામે એવા જ થઈને લડી શકે. એટલે એ ટાઈમે પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર શ્રી કૃષ્ણનો અવતાર થયો. ખ્યાલ આવે છે? તો એવી જ રીતે જ્યારે રક્તબીજ આવ્યો તો રક્તબીજને મારવા માટે કાલિકા માતાએ આવવું પડ્યું. બીજા બધા ભગવાન અવેલેબલ જ હતા. ખ્યાલ આવે છે? બીજા બધા ભગવાન હતા જ, પણ એના માટે એને એ પ્રકારના જ માતાજી જોઈતા હતા કે જે રક્તબીજનો સંહાર કરી શકે, અને એટલે રક્તબીજનો સંહાર કરતો. આને તમે હોમિયોપેથી સાથે સરખાવી શકો કે તમારી પાસે ઘણી બધી મેડિસિન અવેલેબલ હશે, પણ તમારે એટ ધેટ ટાઈમ જે પિક્ચર ઓફ ડિસીઝ હશે એના સિમિલર જ મેડિસિન ઓફ ડિસીઝ આપવું પડશે. સો માયાઝમ ઇઝ લાઈક રક્તબીજ કે જ્યાં જ્યાં જો એક જગ્યાએ પણ એને સપ્રેસ કરવામાં આવશે તો એ બીજી 10 જગ્યાએ પોતાના નવા સૈનિકો પેદા કરશે અને નવા સિમ્પટમ આપશે. સો થૂજા. આનાથી આગળ જોઈએ તો એપેટાઇટ, લોસ ઓફ એપેટાઇટ છે. થર્સ્ટ વિથ ગગલિંગ સાઉન્ડ ઇન ધ ઇસોફેગસ ઓન ડ્રિંકિંગ. તરસ લાગે પણ એ પાણી પીવે ને એટલે એને ઇસોફેગસમાંથી અવાજ આવે. હવે એવું પેશન્ટની મમ્મી તમને સિમ્પટમ આપી શકે, અટેન્ડન્ટ સિમ્પટમ આપી શકે, રિલેટિવ સિમ્પટમ આપી શકે કે તમે ખુદ ઓબ્ઝર્વ કરી શકો. જ્યારે બેડ સાઇડેડ ક્લિનિક્સ લેશો તમે, આઈપીડી વિથ હોમિયોપેથીની અંદર કામ કરશો ત્યારે આવા સિમ્પટમ તમને જોવા મળશે. એવર્ઝન ટુ પોટેટો. ખ્યાલ આવે છે? એને બટેકા ના ભાવે. આવું સિમ્પટમ તો તમને કોઈ પણ આપે. અત્યારે તો બટેટો રાજા ગણાય છે. ખ્યાલ આવે છે? કોઈ પણ વાનગી બટેકા વગર બનતી નથી, પણ છતાંય પેશન્ટ એમ કે સાહેબ બટેકું ના ભાવે, હું પકોડી ખાઉં ને તોય ખાલી ચણા વાળી ખાઉં. હા, ધીસ ઇઝ પીક્યુલિયર. લે થૂજા ખા. ખ્યાલ આવે છે? એટલે તમને આવું સિમ્પટમ જ્યારે મળે, સી પેશન્ટ તમને એવું નહીં કે સાહેબ મને એવું લાગે છે કે મારા હાથ અને પગ કાચના બનેલા છે. આવું પેશન્ટ ના કે, પણ પેશન્ટ એવું કહી શકે કે મને બટેકો નથી ભાવતું. જ્યાં સુધી બીજું કંઈ અવેલેબલ હોય ને તો હું બટેકું ના ખાઉં, અવોઇડ કરું. નાઉ ઇટ ઇઝ એવર્ઝન ટુ પોટેટો. Another thing is aggravation by onion, tea and acids. ડુંગળી ખાધા પછી એની તકલીફો વધી જાય, ચા પીધા પછી વધી જાય, ખટાશ ખાધા પછી પણ વધી જાય. Salt desire, cold food desire, cold drink desire. ખ્યાલ આવે છે? Salt desire is not only natramure, not only phosphorus. Salt desire અને cold food desire એટલે phosphorus યાદ આવે, but not only phosphorus. It can be thuja. સો એપેટાઇટમાં થૂજાના આટલા સિમ્પટમ મળે. આમાંથી કંઈ પણ આરામથી તમને મળી શકે કે મીઠું નાખવાની ટેવ ખરી, ઠંડુ ભાવે ના ભાવે, ડુંગળી લસણ ચા પછી કોઈ તકલીફમાં વધારો ઘટાડો જોવા મળે, બટેકા કેટલા ભાવે છે. તો પેશન્ટ તમને આવી માહિતી આરામથી આપે. અને આપણને તો એ જ માહિતી ને, આપણને થોડી એવી જરૂર છે કે ડેલ્યુઝન આપે તો જ પ્રિસ્ક્રિપ્શન થાય, કે સેન્સેશન આપે તો જ પ્રિસ્ક્રિપ્શન થાય. ના ભાઈ, કંઈ બી ઇન્ડિકેશન આપ. આપણી પાસે ઇન્ડિકેશનનો ભંડાર છે, એમાંથી કોઈ 3 ઇન્ડિકેશન આપે એટલે સીધું પ્રિસ્ક્રિપ્શન. પણ આપણી ભૂલ ત્યાં થાય છે, ના બીજા ઇન્ડિકેશન ના જોઈએ, હું તો ફલાણી મેથડ જ યુઝ કરીશ એટલે મને એ જ ઇન્ડિકેશન જોઈશે. એટલે જ્યાં સુધી એ ઇન્ડિકેશન ના મળે ત્યાં સુધી આપણે પેશન્ટને ના એ ઇન્ડિકેશન આપ, ના એ ઇન્ડિકેશન આપ, ના એ ઇન્ડિકેશન આપ, ના એ ઇન્ડિકેશન આપ કર્યા કરીએ. પછી કહીએ બહુ મથ્યો કેસમાં પણ ઇન્ડિકેશન ના મળે, આ સિમ્પટમ ના મળે. સિમ્પટમ ના મળે એમ નહીં, સિમ્પટમ તો પેશન્ટ આપતું જ તું. પેશન્ટ કહેતું હતું મને બટેકું નથી ભાવતું, મને મુકોપુરુલન્ટ ડિસ્ચાર્જ છે, મને સ્વેટ બહુ થાય છે, આવું બધું પેશન્ટ તને કહેતું હતું, પણ તને ઈ નતા જોઈતા. તને જોઈતા હતા એ ઇન્ડિકેશન નથી મળતા. ખ્યાલ આવે છે? અને એટલે હોમિયોપેથ ફેલ જાય છે. એટલે હોમિયોપેથ્સને હોમિયોપેથીથી રિઝલ્ટ નથી મળતા. ખ્યાલ આવે છે? આનું કારણ આ છે. એટલે હોમિયોપેથને પોતાના સાયન્સ ઉપર ટ્રસ્ટ નથી. એટલે BHMS પતાવ્યા પછી પણ આપણે પોતાનું ક્લિનિક નથી ખોલી શકતા, કારણ કે આપણને આવડતું હોતું નથી. અને આવડતું હોય તો આપણી હાલત કેવી હોય છે કે જેવી રીતે આંધળાના સમૂહને હાથી બતાવવામાં આવે અને જેના હાથમાં પૂંછડી આવે એ એમ કહેશે કે હાથી પતલો છે, કેવો છે? દોરી જેવો છે. જેના હાથમાં કાન આવશે એ એમ કહેશે કે હાથી સુપડા જેવો છે.
એટલે આપણા હાથમાં જે મેથડ આવી હશે આપણે એટલું જ સમજશું કે હોમિયોપેથી માત્ર એટલી છે. નો, હાથી માત્ર પૂંછડી નથી, હાથી માત્ર કાન પણ નથી. એ બધાનો સરવાળો કરવામાં આવે ત્યારે ઓરિજિનલ હાથી તૈયાર થાય. એવી રીતે હોમિયોપેથીમાં બી જે અલગ અલગ વેઝ છે એ બધા વેઝ હોમિયોપેથીની અંદર આવી જ જાય છે. એ માત્ર એ વે એ હોમિયોપેથી નથી, એના સિવાય પણ હોમિયોપેથી બહુ વાસ્ટ છે. અને આપણે આખું હોમિયોપેથી લઈને ચાલીએ તો ગમે તેવો કેસ હોય, ફેક્ટ લેવલ ઉપર હોય તો ફેક્ટ લેવલ ઉપર પ્રિસ્ક્રિપ્શન કરવાનું, ડેલ્યુઝન લેવલ ઉપર હોય તો ડેલ્યુઝન લેવલ ઉપર પ્રિસ્ક્રિપ્શન કરવાનું, પેથોલોજી લેવલ ઉપર હોય તો પેથોલોજી લેવલ ઉપર પ્રિસ્ક્રિપ્શન કરવાનું, સેન્સેશન લેવલ ઉપર હોય તો સેન્સેશન લેવલ ઉપર પ્રિસ્ક્રિપ્શન કરવાનું. તો આપણે ગમે પ્રિસ્ક્રિપ્શન કરી શકીએ છીએ. પણ આપણને શું છે કે આપણું લેવલ સેન્સેશન ઉપર છે તો આપણે પેશન્ટને એમ જ કહીએ છીએ કે તું સેન્સેશન લેવલના જ સિમ્ટમ મને આપ, એટલે આપણને સિમ્ટમ નથી મળતા, એટલે આપણે રોંગ મેડિસિન સુધી જઈએ છીએ અને એટલે આપણે ફેઇલરમાં જઈએ છીએ. ક્લિયર? સો એના પછી છે એલિમેન્ટ્સ ફ્રોમ કોઝેશન. સો ફર્સ્ટ કોઝેશન, સપ્રેસ્ડ ગોનોરિયા. પેશન્ટને ખુદને ગોનોરિયાની હિસ્ટ્રી હોવી જોઈએ. હવે એના માટે તમને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ગોનોરિયા. તો શું છે ગોનોરિયા? તો ઘણા બધા છે ને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. તો ગોનોરિયામાં શું થાય? પછી એવા તો ઘણા બધા ડિસીઝ છે. ક્લાઇમેડિયાની ઇન્ફેક્શનની અંદર એવું જ થશે, ટ્રાઇકોમોનાસના ઇન્ફેક્શનની અંદર એવું જ થશે. ગોનોરિયા ઇઝ ગોનોરિયા. હિસ્ટ્રી મળશે ને એને કોન્ટેક્ટની. યસ, એક્ઝેક્ટલી. એના કોન્ટેક્ટની હિસ્ટ્રી મળશે અથવા તો એનો જે સેક્સ્યુઅલ પાર્ટનર છે એના કોન્ટેક્ટની હિસ્ટ્રી મળશે. અને એ હનીમેનના ટાઈમમાં મળતું હતું. ખ્યાલ આવે છે? હવેના ટાઈમમાં નહીં મળે. ઇટ ઇઝ એરા ઓફ એન્ટીબાયોટિક. અને બીજું હેરિડિટરી પણ આવી શકે. એના મધર ફાધરમાં કોઈને ગોનોરિયલ સપ્રેશન થયું હોય તો એ એનર્જી ઓફ ગોનોરિયા આની અંદર ટ્રાન્સમિટ થાય બાય હેરિડિટરી. ખ્યાલ આવે છે? ઇટ ઇઝ મોર લાઇકલી એનર્જી ઓફ સાયકોસિસ, નોટ ગોનોરિયા. અને એને આપણે પછી હવે નામ આપશું સાયકોસિસ, એનર્જી ઓફ સાયકોસિસ. એટલે આપણે જે સાયકોસિસ માયાઝમ કહીએ છીએ એ. એની અંદર માત્ર ગોનોરિયા ન આવે એવા બધા જ ડિસીઝ. ગોનોરિયા મતલબ કયો બેક્ટેરિયા? નિસેરિયા ગોનોરિયા. બરોબર? તો એને ગોનોરિયાએ નામ હમણાં આપ્યું. હનીમેને જ્યારે બેક્ટેરિયાની ને એની બધી શોધ થઈ હતી એના પહેલા આ બધું કહીને ગયા છે. તો હનીમેને જે વસ્તુ કીધી છે એના મતલબ શું થાય છે કે એવા કોઈ પણ ડિસીઝ જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ છે, જે વેનરલ છે અને જેની અંદર ડિસ્ચાર્જ વધી જાય છે, ડિસ્ચાર્જિંગ ડિઝીઝ છે, એ બધાની એનર્જી નોન એઝ એનર્જી ઓફ સાયકોસિસ. તો આપણને નિસેરિયા ગોનોરિયા સાથે કોઈ બહુ લેવા દેવા નથી. એ ગમે તે હોઈ શકે. સો સપ્રેસ્ડ ગોનોરિયા એનામાં હિસ્ટ્રી જોવા મળે અથવા તો એના પૂર્વજોની અંદર જોવા મળે જે ઇનહેરિટેડ થાય. અનધર છે બેડ ઇફેક્ટ ઓફ વેક્સિનેશન. કોઈ પણ વેક્સિનેશનની બેડ ઇફેક્ટ હોઈ શકે. એટલે વેક્સિનેશન કરાવ્યા પછી જો કોઈ કમ્પ્લેન ચાલુ થઈ હોય ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર થૂજા. હવે અત્યારે તો માસ વેક્સિનેશન છે, ફરજિયાત વેક્સિનેશન છે, તો બધાને આ સિમ્ટમ તો બધામાં લાગુ પડશે. તો બધાને થૂજા આપી દેવાની. ખ્યાલ આવે છે? બધાની અંદર બેડ ઇફેક્ટ્સ નથી આવતા. જેની અંદર બેડ ઇફેક્ટ્સ આવ્યા હોય, વેક્સિનેશન આપ્યા પછી કઈ તકલીફ પેદા થઈ હોય, then it is indication for thuja. ક્લિયર? એનિમલ પોઈઝનિંગ, સ્નેક ઓર ઇન્સેક્ટ બાઇટ. એટલે ટૂંકમાં મતલબ શું છે કે કંઈ પણ થયું એના પછી ફુલ્લી રિકવર ના થયું, થોડીક અસરો રહી ગઈ. સ્નેક બાઇટ પછી પેશન્ટ જીવે છે પણ થોડીક અસરો રહી ગઈ, કંઈક સિમ્ટમ રહી ગયા. ઇન્સેક્ટ બાઇટ પછી પેશન્ટને બરોબર છે પણ કંઈક અસરો રહી ગઈ. વેક્સિનેશન પછી પણ પેશન્ટને બરોબર છે પણ કંઈક થઈ ગયું. ગોનોરિયા સપ્રેસ કર્યા પછી પણ પેશન્ટ જીવે છે પણ સર્ટેન એનર્જી રહી ગઈ. ખ્યાલ આવે છે? સો ધેટ એનર્જી ઇઝ નોન એઝ સાયકોસિસ. અને એના માટે થુઝા ઇઝ નોન એઝ હનીમેનિયન એન્ટીસાયકોટિક મેડિસિન. એની અંદર બીજા બધા સિમ્ટમ છે પણ સાયકોસિસની એનર્જીના સિમ્ટમ વધારે છે. જો સાયકોસિસની એનર્જીને સિમ્ટમ જોવામાં આવે અને થુજાના સિમ્ટમ જોવામાં આવે તો 70-80% સિમ્ટમ મેચ થાય છે સાયકોસિસની એનર્જી સાથે. એટલે હનીમેને લખ્યું છે કે ઇટ ઇઝ અ ગ્રેટ એન્ટીસાયકોટિક મેડિસિન. લાઇક સલ્ફર ઇઝ લાઇક સોરા, thuja is for psychosis,
and Merxol is for syphilis. Sexual excesses, તો gonorrheal એને ઇન્ફેક્શન ત્યાંથી જ લાગશે, સેક્સ્યુઅલી ઇન્ફેક્શન. જો એ સેક્સ્યુઅલ એક્સેસ હશે, મલ્ટિપલ પાર્ટનર્સ હશે, અને ઇટ વોઝ કોમન ઇન ધેટ એરા. હનીમેનના ટાઈમની અંદર આવું બધું કોમન હતું એ સાઈડે. જ્યારે આપણી બાજુ અત્યારે બી કોમન નથી અને ત્યારે બી કોમન, અત્યારે જો કે મોર કોમન છે હવે ઇન એરા ઓફ કોલેજ. ખ્યાલ આવે છે? પહેલા તો આપણે ત્યાં બહુ સ્ટ્રિક્ટ હતું કે એક પત્ની, બે પત્ની કે ત્રણ પત્ની, મતલબ મલ્ટિપલ પાર્ટનર્સ હોઈ શકે બટ લિમિટેડ પાર્ટનર હોઈ શકે. હાલો, લેક્ચરમાં શું કરું? યસ, લાઈક પહેલાના એરાની અંદર શું હતું, યુદ્ધ બહુ થતા. યુદ્ધ થાય તો મેલ્સ યુદ્ધની અંદર યુદ્ધ લડવા જાય. મેલ્સ યુદ્ધ લડવા જાય એટલે એમાં યુદ્ધમાં મરી જાય. મરી જાય તો ફિમેલ્સ પાછળ બહુ બધા વધી જાય. તો શું કરવાનું? જો એમને પાર્ટનર ન આપવામાં આવે, ઇટ ઇઝ અ કોમન નીડ ના, ઇટ ઇઝ કોમન ડિઝાયર. જો પાર્ટનર ન આપવામાં આવે તો સમાજની અંદર વ્યભિચાર વધી જાય. એટલે એ ટાઈમે હતું એવું. રાજા દશરથને 3 રાણીઓ હતી ને, જોયું છે. પણ રામે શું બતાવ્યું આપણને કે એક જ હોવી જોઈએ. ખ્યાલ આવે છે? પણ આપણે શું લેવું હવે? આપણે દશરથને જોવા કે રામને જોવા, એ આપણા હાથમાં છે. પણ આપણને આવી રીતે આઈડિયાલિઝમ બતાવે છે. એટલે આપણા ઋષિ મુનિઓને એટ ધેટ ટાઈમ ખબર હતી કે આવા ડિસીઝીસ થઈ શકે ને આવી એનર્જીઓ વેનરેબલ ટ્રાન્સમિટ થઈ શકે. એટલે એમણે પહેલેથી કીધું હતું કે બ્રહ્મચર્યનું ઇમ્પોર્ટન્સ હતું. ગૃહસ્થાશ્રમની અંદર પણ તમારા પાત્ર સાથે જ એમણે વ્યભિચારને એટલું મહત્વ નથી આપ્યું, અથવા તો એને ખરાબ ગણ્યો છે. એના પાછળનું કદાચ આ કારણ હોઈ શકે. તો એમનું નોલેજ ઈ ટાઈમે પણ આપણા કરતા કદાચ બહુ હાઈ હશે. આપણે કોઈ ગ્રંથ વાંચ્યા નથી, પણ એના માટે એમણે આવું બધું કીધું હોઈ શકે. ટોબેકો, ટી, કોફી, સ્ટિમ્યુલન્ટ્સ, એના પછી બી જો તકલીફ થાય તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર થૂજા. બેડ ઇફેક્ટ ઓફ મર્ક્યુરી એન્ડ સલ્ફર. હવે આપણા ઘણા બધા હોમિયોપેથ્સ હોય જે સ્કિન ડિસીઝ ઇઝ સલ્ફર, એટલે આપણે બહુ બધી સલ્ફર ખવડાવી હોય અને પછી એને કોઈ તકલીફો ચાલુ થઈ હોય, અથવા તો જ્યારે વેનરેબલ ડિસીઝ થાય ત્યારે ઈ જમાનામાં મર્ક્યુરી અને સલ્ફરના ઓઇન્ટમેન્ટ વપરાતા હતા, એક્સટર્નલ યુઝ થતા હતા અને ઇન્ટરનલી બી આપવામાં આવતા હતા. મર્ક્યુરી બહુ જ મોટા પ્રમાણની અંદર. સો એની બેડ ઇફેક્ટ પછી પણ જો કમ્પ્લેન પેદા થઈ હોય then it is also indication for થૂજા. તો આટલું બધું કોઝેશન છે. આમાંથી કંઈક તો તમને મળે ને ના મળે તો કંઈ વાંધો નહીં, બીજા ઇન્ડિકેશન શોધવાના. પણ ઇન્ડિકેશન વગર છોડવાનું નહીં પેશન્ટ, અને ઇન્ડિકેશન વગર પ્રિસ્ક્રાઇબ નહીં કરવાનું. મને લાગે છે કે થૂજા છે. નો, તમારા લાગવાથી થૂજાને કાંઈ ફેર નથી પડતો. કાં થૂજા હોય ને કાં ના હોય, લાગે નહીં. થૂજા જેવું લાગે છે આવું ના હોય. આઈધર થૂજા છે, આઈધર થૂજા નથી. આ 3 ઇન્ડિકેશન થૂજાના છે તો યુ કેન પ્રિસ્ક્રાઇબ થૂજા. ઇટ ઇઝ યોર સિમિલિમમ. ને ઇફેક્ટ મળવી જ જોઈએ. આઈધર મોર સિમિલિમમ ઓર પાર્શિયલ સિમિલિમમ. બટ સિમિલિમમ થશે તમે 3 સિમ્પટમ ઉપર પ્રિસ્ક્રાઇબ કરશો. પણ મને લાગવું અને હોવું અને એવું બધું ન આવે. ખ્યાલ આવે છે? આ બધા આપણા લૂપ હોલ્સ છે કે રિઝલ્ટ ના મળે ને તો આપણે કૂદી શકીએ એમાંથી બારે. મને લાગતું હતું પણ નથી. ખ્યાલ આવે છે? આવું નહીં. બી કોન્ફિડન્ટ ઓન યોર પ્રિસ્ક્રિપ્શન કે ના, થૂજા છે એટલે છે. આ 3 ઇન્ડિકેશન થૂજાના મળ્યા તો થૂજાથી રિઝલ્ટ મળવું જોઈએ. 30 માં નથી મળતું 200 આપો, 200 માં નથી મળતું તો 1M આપો. હજી 1M માં નથી મળતું, રીએવેલ્યુએટ ધ કેસ. જો થૂજા મળે છે તો ગીવ 10M ઇન થૂજા. જો બીજી મેડિસિન મળે છે તો ચેન્જ ઇટ. જરૂરી નથી કે તમને પહેલી વારમાં પ્રિસ્ક્રિપ્શન મળી જ જાય. બટ એકવાર પ્રિસ્ક્રિપ્શન ફર્મ કરો, બેઝડ કરો, સર્ટેન ઇન્ડિકેશન ઉપર પ્રિસ્ક્રિપ્શન આપો કે જેનાથી તમે કોન્ફિડન્ટ હો કે ના, મેં આ 4 સિમ્પટમ પકડીને આપ્યા છે તો રિઝલ્ટ તો મળવું જોઈએ. નાઉ જનરલ્સ. સ્ટૂલ એક્સપેલ્ડ ફોર્સિબલી વિથ મચ ફ્લેટસ. આઈધર કોન્સ્ટિપેશન હોય ઓર ડાયરિયા હોય, પણ એને ફોર્સફુલ સ્ટૂલ થાય અને વિથ મચ ફ્લેટસ. હાર્ડ ઓઇલી બ્લેક લમ્પ લાઇક સ્ટૂલ. હાર્ડ છે, ઓઇલી છે અને બ્લેક લમ્પ લાઇક સ્ટૂલ છે. વજાઇના વેરી સેન્સિટિવ, કોઇશન પ્રિવેન્ટેડ. વજાઇનિસ્મસ, એના માટેની પણ મેડિસિન છે થૂજા. સો ઓવર સેન્સિટિવનેસ ઓફ જનાઇટલિયા કેન નોટ બિયર ઇવન સ્લાઇટેસ્ટ ટચ. સો તમે જ્યારે એવી પ્રેક્ટિસ કરતા હશો જેની અંદર તમે
સેક્સ્યુઅલ કાઉન્સેલર કે સેક્સ્યુઅલ ડિસીઝીસની પ્રેક્ટિસ કરતા હશો ત્યારે તમારી પાસે આવા કેસ આવશે કે જે કપલ છે એ ઇન્ટરકોર્સ નથી કરી શકતું ડ્યુ ટુ સેન્સિટિવનેસ ઓફ ધેટ પાર્ટ. સો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર થુજા. એની અંદર તમને બીજા કોઈ પણ બે સિમ્પટમ મળે તો યુ કેન પ્રિસ્ક્રાઇબ થુજા ફોર ધેટ લેડી. ક્લિયર? પ્રોફ્યુઝ લ્યુકોરિયા, ઓઇલી લ્યુકોરિયા, થીક એન્ડ ગ્રીનિશ. ઓઇલી, થીક, ગ્રીનિશ લ્યુકોરિયા. પ્રોફ્યુઝ પર્સ્પિરેશન બિફોર મેન્સિસ. હે આવું તે હોય? મેન્સિસ ને પર્સ્પિરેશન ને શું લેવા દેવા? બટ એવું ના હોય ને એવું મળે છે, then it is PQRS. એપોરિઝમ નંબર 153. ખ્યાલ આવે છે? ગ્રાન્ડ કીનોટ. તમને પેશન્ટ એવું કહે છે કે અમારે આ મારા વાઈફ છે અને એમની દવા લેવા માટે આવીએ છીએ, તમારું નામ ફલાણા ભાઈ પાસે સાંભળ્યું છું કે તમે એવા બધા ડિસીઝીસની અંદર તમારું કામકાજ ખૂબ સારું છે, અમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે અને હવે ફેમિલી બાળક માટે પણ કહી રહી છે, પણ તમને સાચું કહું ને તો અમારા વચ્ચે હસબન્ડ વાઈફ જેવું કશું જ નથી. અને પેશન્ટની હિસ્ટ્રી લેતા પેશન્ટ કહે છે કે મેન્સિસ આવવાનું હોય ને એટલે મને અગાઉથી ખબર પડી જાય, મને પુષ્કળ પરસેવો થવા માંડે. And patient is thirsty. So your medicine is thuja. ખ્યાલ આવે છે? આટલું સિમ્પલ, સાવ સિમ્પલ છે હોમિયોપેથી. બસ કરવાની જરૂર છે. મેં આજે જ વાત કરી એમ તમારું અંદરથી ભાવ શું છે, ઇન્ટેન્શન. એ કરવાનું હોય તો તમે હોમિયોપેથી ક્યાંય બી કરો. લાઈક હું જે 2 જગ્યાએ પ્રેક્ટિસ કરી રહ્યો છું, 2 જગ્યાએ એકદમ ગામડાની અંદર અભણ લોકો વધારે પડતા જોવા મળે, હોમિયોપેથીના હની બહુ ઓછા લોકોને ખબર છે, છતાંય પ્રેક્ટિસ થાય છે. ભગવાનની દયા છે આપણા. સો એવી સાહેબ હું ગામડામાંથી આવું ને ત્યાં પછી કોઈ હોમિયોપેથી વિશે સમજે નહીં. તમારું ભાવનામાં ખોટ છે. તમને હોમિયોપેથી કરવી નથી, તમને છે ને બહાના શોધવા છે. અમારી બાજુ છે ને હોમિયોપેથીની અવેરનેસ નથી તો તું ફેલાવ ને ભાઈ. અવેરનેસ નથી તો તું કર. શું કામ BHMS બહેનો છો? સાહેબ અમારી બાજુ છે ને પેશન્ટ મેન્ટલ નો. તને કોણે કીધું મેન્ટલ લેવાના છે? અમારી બાજુ પેશન્ટ છે ને મેન્ટલ નો આપે તો આપણે કયા મેન્ટલ ની જરૂર છે? પણ તમારું ઇન્ટેન્શન પ્યોર હોવું જોઈએ કે ના, જે બી થશે હું હોમિયોપેથી કરીશ તો થશે. તો તમને વગર મેન્ટલે રિઝલ્ટ મળશે, તો વગર અવેરનેસ એ પેશન્ટ મળશે, અને અભણ લોકો બી તમારી દવા લેશે, બધું જ થશે. એના માટે તમારી અંદર ગટ હોવું જોઈએ. પણ તમે જ બહાના શોધતા હોય ન કરવા માટેના તો કશું ના થાય. એટલે મોટા ભાગના લોકો આવા જ બહાના આપે છે. અમારી બાજુ છે ને અવેરનેસ નથી તો તું પેલા તને 5.5 વર્ષ હુકમ ભણાવ્યો ભાઈ? અવેરનેસ આપણે જ લાવવી પડશે ને, બીજું કોણ લાવશે? રાતોરાત આમ ભગવાન પ્રસન્ન થશે, જા બચ્ચા આજથી બધાને અવેરનેસ થઈ જશે, આમ છું હવે બધા હોમિયોપેથીના અવેર થઈ ગયા, એવું તો થશે નહીં. અથવા તો કાં તો એવું થાય કે ભગીરથની જેમ કોઈ હોમિયોપેથ તપસ્યા કરે અને ભગવાનને પ્રસન્ન કરે, પછી ભગવાન કે માંગ માંગ બચ્ચા માંગે તે આપું, અને એ એમ કે ભગવાન અવેરનેસ આપો તો અવેરનેસ ફેલાઈ શકે. એના સિવાય તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્મણે વાધિકા રસ્તે માં ફલેસુ કદાચના. હે અર્જુન તું કર્મ કર. ભગવાને શું કીધું છે અર્જુનને? તું કર્મ કર ના. તો તું અવેરનેસ લાવ અર્જુન, અવેરનેસ લાવ, પણ એના માટે તારે ગાંડી ઉઠાવવું પડશે. તું માયકાંકલો થઈને બેસી જાય છે એનાથી અવેરનેસ નહીં આવે. સો ફિલોસોફી જીવન જીવવાનો સબ્જેક્ટ છે. એટલે ગીતા તમે ખાલી વાંચી નાખો એમ નહીં, તમે તમારા ઉપર ગીતાને જીવો. તમે ખુદ હોમિયોપેથીના યુદ્ધની અંદર, હેલ્થના યુદ્ધની અંદર હોમિયોપેથી નામના રથની અંદર બેસી ગયા છો. હનીમેન સાહેબ તમારા રથી છે, અને તમે ખુદ અર્જુન છો જે હનીમેન સાહેબને કહી રહ્યા છો નહીં કેશવ મારાથી નહીં થાય, હે કેશવ હું યુદ્ધ નહીં કરી શકું. અને એ ટાઈમે તમારે એ ગીતાને વાંચીને તમારા ઉપર એપ્લાય કરવાની છે કે હે અર્જુન ગાંડી ઉઠાવ અને યુદ્ધ કર. આમ અર્જુન જેમ કહેતો હતો કે હે કેશવ કેમ ધનુષ ચલાવું, એ પિતામહ જેમની ગોદમાં હું ખેલ્યો છું, હે કેશવ હું કેમ હોમિયોપેથી કરું, ત્યાં કોઈ અવેરનેસ નથી. સો અવેરનેસ તમે લાવો. લોકો ભણેલા નથી, હોમિયોપેથી વિશે નથી સમજતા, તો તમે સમજાવો. પણ તમારું ઇન્ટેન્શન કેવું હોવું જોઈએ? યુદ્ધ કરવાનું હોવું જોઈએ, તો યુદ્ધ થશે. ભગવાન પણ એનો જ સાથ આપે છે જે ખુદનો સાથ આપે છે.
ખ્યાલ આવે છે? કરી શકાય છે. સો કોન્સ્ટિપેશન વિથ વાયોલેન્ટ રેક્ટલ પેઇન કોઝિંગ સ્ટૂલ ટુ રિસીડ. એટલો દુખાવો થાય કે પેશન્ટને જે આવેલું સ્ટૂલ હોય એ પાછું જતું રહે. આ બાળકોની અંદર આ સિમ્ટમ વધારે જોવા મળશે અને બાળકોની મમ્મી તમને આવું સિમ્ટમ આપી શકે કે સાહેબ સંડાસ જતા ટાઈમે ખૂબ રડે છે, સંડાસમાંથી વાસ આવે છે એના સંડાસમાંથી, અને ખબર નહીં આ પહેલે તો બરોબર હતો, ગયા મહિને એને રસી અપાવી ને પછી જ આવી તકલીફ થઈ છે. So your prescription is Thuja. Anxious on sleeping on left side. સાહેબ હું ડાબી બાજુ તો ના જ સૂઈ શકું, ડાબી બાજુ સૂવું તો ખરાબ સપનાઓ આવે, ખરાબ વિચાર આવે. So it is also indication for Thuja. આ બધા જ એપેટાઇટના, જનરલના અને જે થુજાનું પિક્ચર જોયું, આ બધા તમારે ડે ટુ ડે પ્રેક્ટિસની અંદર મળતા સિમ્ટમ્સ છે. આમાંથી તમે આરામથી કોઈ પણ 3 સિમ્ટમ કાઢી શકો અને પ્રિસ્ક્રાઇબ કરી શકો. હવે જે જોઈએ છે ઇટ ઇઝ અ peculiar symptom, rare symptom for Thuja. Keynotes: vertigo when closing eyes. સાહેબ આંખો બંધ કરું તો જ ચક્કર આવે છે, બાકી નથી આવતા. ઇન્ડિકેશન ઓફ Thuja. સ્લો હેર ગ્રોથ. સી હેર ગ્રોથ છે પણ સ્લો છે. So slowness is also symptom of energy of psychosis. So slow hair growth, even slow digestion, it is also energy of psychosis. Toothache worse from tea drinking. હે આવું હોય? ચા પીવાથી કઈ દુખતું હોય, દાંત ના દુખે, લે ફલાણી ટીકડી ખા. આપણે આવું જ કરી નાખીએ જનરલ પ્રેક્ટિસની અંદર. પણ જો પેશન્ટ તમને જનરલ પ્રેક્ટિસમાં એમ કહે છે કે સાહેબ ચા પીધા પછી જ દુખાવો થાય, બ્લાઇન્ડલી ગીવ હિમ Thuja. અસર મળશે જ. ખ્યાલ આવે છે? બ્રિટલ ડિફોર્મ નેલ્સ. નખ એકદમ બ્રિટલ થઈ ગયા છે, ડિફોર્મ થઈ ગયા છે, તો ઇટ ઇઝ અલ્સો ઇન્ડિકેશન ફોર Thuja. સ્વેટ વેન હી સ્લીપ્સ, સ્ટોપ વેન હી વેક્સ. સાહેબ ઊંઘે ને છોકરું આખો પલળી જાય છે ઊંઘમાંથી, પણ દિવસ આખો રમ્યા કરે ને તોય પરસેવો નથી થતો, ખાલી ઊંઘમાં જ પરસેવો થાય છે. નાઉ ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર Thuja. એને કોઈ પણ કમ્પ્લેન હોય, બીજા 2 સિમ્ટમ Thuja ના મળે, ગીવ હિમ Thuja. સ્વેટ ઓન સાઇડ નોટ લેઇડ ઓન. જમણી બાજુ સૂવે તો ડાબી બાજુના ભાગ ઉપર પરસેવો થાય, ડાબી બાજુ સૂવે તો જમણી બાજુના ભાગ ઉપર પરસેવો થાય, પીઠ ઉપર સૂવે તો પેટ ઉપર પરસેવો થાય, પેટ ઉપર સૂવે તો પીઠ ઉપર પરસેવો થાય. ખ્યાલ આવે છે? જે જગ્યાએ જે ભાગ ઉપર સૂવે છે એ જગ્યાએ પરસેવો નથી થતો, એના સિવાયના જગ્યાએ પરસેવો થાય છે. આવું તમારું જ્યારે કેસ ટેકિંગ એકદમ સારા લેવલ ઉપર હશે તો જ સિમ્ટમ મળશે, બાકી નહીં મળે. બાકી તો પરસેવો કેવો થાય? બરાબર થાય, નોર્મલ થાય, બસ પરસ્પિરેશન નોર્મલ, આવું લઈને આવશું. એનો મતલબ શું થાય છે કે તમારું કેસ ટેકિંગ હજી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. જો તમને બધું નોર્મલ મળતું હોય તો. જો બધું નોર્મલ હોય તો પેશન્ટ ડિસીઝડ ના હોય. ધેટ્સ ઇટ. પેશન્ટ ડિસીઝડ છે મતલબ એમનામાં અંદર અબનોર્માલિટીઝ આવશે. કફ બાય ડે ઓનલી. માત્ર દિવસે જ ઉધરસ આવે છે, રાતે કશું નથી થતું. હે બસ Thuja. Fistula in ano, fissure or surrounded by condylomata. What's like condylomata around anus or fissure in an anus or fistula in ano? It is indication for Thuja. Piles, swollen, pain most severe when sitting. Piles ની તકલીફ છે પણ પેઇન વધારે ક્યારે થાય છે? બેસવા ટાઈમે. સાહેબ બેસાતું નથી. આવું એક પેશન્ટ આવેલું. ક્યાં આવેલું? અહીંયા જ હતું. પેશન્ટે ઊભા હિસ્ટ્રી આપી. સાહેબ બેસીશ તો બહુ દુખાવો થશે. સો એના માટે તમારે પેશન્ટને તમે બેસો તો તમને દુખાવો વધારે થાય છે. ઓકે, સિટિંગ એગ્રાવેશન. આવું ના હોય. પેશન્ટે આપી જ દીધું સિમ્ટમ. એના પછી પેશન્ટ હોટ છે, આઈધર ચીલી છે, થર્સ્ટી છે, અને પેશન્ટે કીધું કે સાહેબ 2 વાર ગેંગ્લિયોનનું ઓપરેશન કરાયું છે, 2 વાર પથરી થઈ ગઈ હતી, એ આયુર્વેદિક દવાથી નીકળી ગઈ છે. સો યોર પ્રિસ્ક્રિપ્શન ઇઝ Thuja. But each and every pathri કે each and every piles કે each and every what is not Thuja. ખ્યાલ આવે છે? આપણી ભૂલ ત્યાં થાય છે. Many constitutional troubles from suppressed gonorrhea, articular rheumatism, prostate enlargement, impotency, psychosis and condylomata. ખ્યાલ આવે છે? એટલે ગોનોરિયલ એનર્જીને જ્યારે સપ્રેસ કરવામાં આવે એના પછી XYZ પેથોલોજી ડેવલપ થાય, ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર Thuja. પણ એના સાથે બીજા સિમ્ટમ મળવા જરૂરી છે. જરૂરી નહીં કે ઈચ પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટમાં Thuja, ઈચ રૂમેટિઝમમાં Thuja, ઈચ સાયકોસિસમાં Thuja, ઈચ
ઇમ્પોર્ટન્સીમાં થૂજા કે ઈ જ વાટ ઓર કોન્ડાઇલોમેગાની અંદર થૂજા આપી દેવી આંખો બંધ કરીને, એવું ના હોય. બીજા સિમ્ટમ સાથે મળવા જરૂરી છે. હોમિયોપેથી મીન્સ ઇન્ડિકેશન બટ ઓન ટોટાલિટી. એક સિમ્ટમના બેઝ ઉપર પ્રિસ્ક્રિપ્શન નહીં કરવા. જો તમારે આવું થશે કે સાહેબ કોણની તકલીફ હતી, થૂજા આપી પણ ફેર ન પડે, ખ્યાલ આવે છે? એ ફેર એટલે ન પડે કે તમે એક સિમ્ટમ ઉપર આલી છે. તમે જ્યારે ટોટાલિટી બનાવીને સિમિલીમમ આપશો તો બની શકે કે એ થૂજા પણ હોઈ શકે, થૂજા ન પણ હોઈ શકે, પણ એવી રીતે ટોટાલિટી બનાવીને તમે થૂજા આપો છો તો એ કોણને જવું જ પડે ત્યાંથી. શું કામ? કે તમે એને સિમિલીમમ આપો છો, તમે એવી એનર્જી આપો છો કે જે ગોનોરિયલ એનર્જીને લેટન્ટ ફોર્મમાં લઈ જશે, અને લઈ જશે એટલે ગોનોરિયલ એનર્જી દ્વારા જે પણ સિમ્ટમ ફેંકાતા હતા એ બધા જ સિમ્ટમનું મૂળ કપાઈ જશે, અને મૂળ કપાઈ જશે એટલે એ બધા જ સિમ્ટમ જતા રહેશે. ક્લિયર? each wart, each cone or each enlargement is not thuja. બીજા સિમ્ટમ મળે તો thuja આપી શકાય. Ophthalmic neonatum, large granulation like wart or blisters, amelioration by warmth and covering, aggravation by uncovering. So thuja ની બધી જ કમ્પ્લેનમાં કવરિંગ, એમિલોરેશન તમને જોવા મળશે, અનકવરિંગ, એગ્રાવેશન જોવા મળશે. ખ્યાલ આવે છે? અને ઓપ્થેલ્મિયા નિયોનેટમ એટલે શેનું ઇન્ફેક્શન લાગે? ગોનોરિયલ ઇન્ફેક્શન. અગેન ખ્યાલ આવે છે? ઘણી બધી મેડિસિન છે. આર્જેન્ટમ ઇઝ વન ઓફ ધેમ, થુજા ઇઝ વન ઓફ ધેમ. eyelid agglutinated at night, stye and tarsal tumors. આંખો રાતે ચીપકી જાય, તમે જોયું હશે તો અખિયા મિલા કે થાય, કંજક્ટિવાઇટિસ, આંખો ચીપકી જાય, સ્ટાઈ જોવા મળે અથવા તો ટ્યુમર્સ જોવા મળે, તો એ બધા ઇન્ડિકેશન ફોર થુજા. રેક્ટોવજાઇનલ ફિસ્ચ્યુલા, રેક્ટમ માંથી વજાઇનાની ફિસ્ચ્યુલા થાય. નાઉ ફિસ્ચ્યુલા ઇઝ પેથોલોજી ઓફ syphilis but covered by thuja. And another indication is breakfast diarrhea, morning diarrhea, સવારે diarrhea. અને diarrhea is stool is like oily stool, oily, putrid, fetid stool, black. So આ બધા થુજાના ફિઝિકલ સિમ્ટમ હતા. આમાંથી કોઈ પણ સિમ્ટમ લઈને પેશન્ટ તમારી પાસે આવે તો તમારે એને થુજા આપવાની થાય. ક્લિયર? તો હવે થુજાનું માઇન્ડ જોઈ લઈએ. ફિક્સ્ડ આઈડિયા, વેરિડ સેન્સેશન એન્ડ ડીપ કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ટર્બન્સ ફ્રોમ ગોનોરિયલ સાયકોસિસ પોઈઝન. ખ્યાલ આવે છે? ઈ પોઈઝન તમને ઇનહેરિટેડ એટલે કે મધર ફાધર માંથી બી આવ્યું હોય, અથવા તો બાય વેનરલ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન તમારા સેક્સ્યુઅલ પાર્ટનર માંથી આવેલું હોઈ શકે. બે જ રસ્તા છે, there is no third way. ઈ તમારી અંદર આવે પછી એ સેન્સિટાઇઝ બાય એનીથિંગ, ગમે એનાથી સેન્સિટાઇઝ થાય. અનનેચરલ ફૂડ છે, સિન્થેટિક ફૂડ્સ છે, વેક્સિનેશન છે, ઇન્જેક્શન્સ છે, સપ્રેશન્સ છે, એ બધાથી સેન્સિટાઇઝ થઈ શકે, પણ આવવા માટેના બે જ રસ્તા. ક્લિયર? ફિક્સ્ડ આઈડિયા ઓફ ડેલ્યુઝન એન્ડ સેન્સેશન એટલે ફિક્સ્ડ આઈડિયા તમને ગમે ત્યાં જોવા મળે ત્યાં તમારે થુજા વિચારી શકાય. એટલે હું માત્ર ફલાણા વે થી જ હોમિયોપેથી કરું છું, ઇટ ઇઝ ફિક્સ્ડ આઈડિયા. So you can give thuja to this type of person. વિચારી શકાય થુજા એમના માટે. કે ફિક્સ્ડ આઈડિયા હોય કે ના આ સિમ્ટમ તો પેશન્ટમાં મળવા જ જોઈએ, હું તો થર્મલ ક્યારે અવોઇડ ના કરું. ખ્યાલ આવે છે? આવું બધું ફલાણા સિમ્ટમ તો હોવા જ જોઈએ, એવા ફિક્સ્ડ આઈડિયા હોય. અથવા તો ફિક્સ્ડ ડેલ્યુઝન અને સેન્સેશન છે. કેવા છે? કે સોલ એન્ડ બોડી સેપરેટેડ છે. થુજાના પેશન્ટને એવું લાગે કે મારું છે ને આત્મા અલગ છે અને શરીર અલગ છે. પેટની અંદર કંઈક લિવિંગ ઓર્ગેનિઝમ છે. ફેન્ટમ પ્રેગ્નન્સી, ડેલ્યુઝન સી ઇઝ પ્રેગ્નન્ટ, હકીકતમાં એવું ના હોય પણ એને એવું લાગે. ડેલ્યુઝન હર લિમ્સ મેડ અપ ફ્રોમ ગ્લાસ એન્ડ વુડ બ્રેક ઇઝીલી, એને એવું લાગે કે સાહેબ છે ને મારું શરીર કચકડા જેવું છે, તરત ભાંગી જશે. આવું પેશન્ટ બોલે તો લઈ શકાય ડેલ્યુઝન, બાકી ખણી ખોદીને એના જોડે બોલાવવા માટે ના જવાય. બીજા ઇન્ડિકેશન મળે તો આપી દેવાની. એની એનર્જી છે એ ડાયલ્યુટ થઈ જશે, ગોનોરિયલ એનર્જી, એટલે જે બી સિમ્ટમ્સ હશે એ જતા રહે. ખ્યાલ આવે છે? લોધિંગ ઓફ લાઈફ,
સેડ, ઇલ હ્યુમર્ડ, હરી, થુજાનું પેશન્ટ ઉતાવળિયું હોય, ખાવામાં ઉતાવળ, પીવામાં ઉતાવળ. So thuja is medicine for impotency, erectile dysfunction, premature ejaculation. હરીડ હોય છે ને? તો એવું પેશન્ટ છે કે જે એક્સેસિવ સેક્સ્યુઆલિટી ધરાવે છે, મલ્ટિપલ પાર્ટનર્સ છે, તમને હિસ્ટ્રી ઓફ મળી રહી છે અને એને હવે તકલીફ થઈ છે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની. અને પેશન્ટ કહે છે કે સાહેબ ખબર નહીં, આમ મને ઉધરસની તકલીફ પહેલેથી છે પણ કોઈક વાર ઠણકો આવી જાય, દિવસે જ ઉધરસ આવે. તો 3 સિમ્પટમ મળી ગયા. ગીવ હિમ ટુ થુજા. ક્લિયર? Talks hasty when angry. Fixed idea of being under the influence of superpower. મારા ઉપર કોઈકે કબજો કરી લીધો છે, કોઈક આત્માનો મારી ઉપર સાયો છે, કોઈક આત્માએ મારા શરીરનો કબજો કરી લીધો છે, મારી આત્મા મારા શરીરમાં નથી એટલે એને ડેલ્યુઝન આવે કે આત્મા અને શરીર અલગ અલગ છે. મારી અંદર ભગવાન આવી ગયા છે, હું કોઈકના કંટ્રોલમાં છું, મને ફલાણાએ ખાવામાં કશુંક આવી દીધું છે, મને ચીઠીઓ પીવડાવી દીધી છે. આવા બધા જે બી ડેલ્યુઝન્સ છે એ બધા જ ડેલ્યુઝન થુજાની અંદર તમને જોવા મળે. Music causes weeping and trembling, dreams of falling from height, dreams of flying and dreams of dead. આ કોઈ પણ ડ્રીમ આવે ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર થુજા. તમારી પાસે પેશન્ટ આવે છે, હિસ્ટ્રી લઈને આવે છે કે સાહેબ જુઓ ને અહીંયા કંઈક થઈ ગયું છે, ટ્યુમર છે, બિનાઇન ટ્યુમર છે ઓર એનીથિંગ એલ્સ છે. પેશન્ટ એમ કહે છે કે સાહેબ મને સપનામાં હંમેશા એવું જ સપનું આવે નાનપણથી કે હું ઉપરથી પડું છું ને હવામાં ઉડું છું અને મને આઈસ્ક્રીમ કે આઈસ કોલ્ડ થિંગ્સ વધારે ભાવે છે. ગીવ હિમ થુજા, મટવું જ જોઈ. સો ક્લિયર થુજા? કોઈને કઈ પ્રશ્ન ખરો? ના સમજાયું હોય કશું, ના ખબર પડી હોય એવું કશું? ક્લિયર? તો હવેથી થુજા અપાશે પણ દરેક કેસમાં નહીં. હા, ખ્યાલ આવે છે? આપણી પાસે બે પ્રકારના પ્રેક્ટિશનર્સ જોવા મળે. એક જે થુજા આપતા ખૂબ ગભરાય છે અને થુજા નથી આપતા, અને સેકન્ડ ટાઈપ ઓફ જે ઈચ એન્ડ એવરી ઓવરગ્રોથ ની અંદર થુજા જ આપે છે. તો ભગવાન બુદ્ધ એમ કહે છે મધ્યમ માર્ગ અપનાવો. ઈચ એન્ડ એવરી કેસમાં પણ થુજા ન આપો, થુજા આપતા ગભરાઓ પણ નહીં. જ્યારે થુજાના ઇન્ડિકેશન મળે ત્યારે થુજા આપો. ક્લિયર? થેન્ક યુ.